નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ગમખ્વાર અકસ્માત, સ્કોર્પિયોની ટક્કરે રાહદારી વૃદ્ધ અને ચાલક સહિત બેના મોત, 8 લોકો ઘાયલ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના મોતીપુરા નજીક મહેશ્વર રોલિંગ મિલના રોડ ઉપર રવિવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિસનગર તરફથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવતી સ્કોર્પિયો જીપ નંબર RJ39 VB 1121ના ચાલકે પ્રથમ મોટરસાયકલ ચાલક પિનાક કુમાર વિક્રમભાઈ પટેલને અડફેટે લઈ નીચે પાડી દીધા હતા. પિનાક કુમારને ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક TB હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પિનાક કુમારને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ બેકાબુ બનેલી સ્કોર્પિયો રોડની બાજુમાં એક્ટિવા લઈને ઉભેલા રમણભાઈ સોમાભાઈ પટેલ ઉંમર વર્ષ 60 રહે મોતીપુરા વાળાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રમણભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને એક્ટિવા ફંગોળાઈને રોડ સાઈડની ઝાડીમાં ફેંકાયું હતું. રમણભાઈને ટક્કર માર્યા બાદ બેકાબુ સ્કોર્પિયો પલટી ખાઈ ગઈ હતી. સ્કોર્પિયો પલટી ખાતા વાહન ચાલક મુસ્તકીમ ખાન ઉસ્માન ખાન દાઉવા ઉંમર વર્ષ 37 રહે હરદે વાસણા તાલુકો વડગામ વાળાનું પણ ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. જ્યારે ગાડીમાં બેઠેલા અન્ય 8 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે અને તેઓને સારવાર અર્થે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં આરાધ્યા મનીષ પરિહાર, કાવ્યા પંકજ સોલંકી, ડિમ્પી નંદકિશોર સોલંકી, ઋતિકા નંદકિશોર મારવાડી, આદિ નંદકિશોર મારવાડી અને ભવ્યા પંડ્યાનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્ત જોધપુર રાજસ્થાનના રહેવાસી છે. આ ઉપરાંત અન્ય એક મહિલાને પણ પગના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસ તાત્કાલિકી ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતના સમાચાર વાયુ વેગે પ્રસરતા વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ટોળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ મૃતક રમણભાઈના ભત્રીજા કિરણભાઈ ડાયાભાઈ પટેલ રહે વસ્ત્રાલ અમદાવાદ વાળાને થતાં તેઓએ તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઇમરજન્સી વોર્ડમાં 2 સ્ટ્રેચરમાં સફેદ ચાદર ઓઢાડી 2 ડેડ બોડી પડી હતી. જેમાં એક ડેડ બોડી સગા કાકા રમણભાઈની હોવાનું ઓળખાયું હતું. બીજી ડેડ બોડી સ્કોર્પિયો ચાલક મુસ્તકીમ ખાનની હોવાનું તેના સગા અયુબભાઈ ઇસ્માઇલભાઈ દાવાએ ઓળખ આપી હતી. બંને મૃતકોના શબનું પોસ્ટમોર્ટમ કરી ડેડ બોડી પરિવારજનોને સોંપવામાં આવી હતી. આ મામલે કિરણભાઈ પટેલે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મરણ જનાર સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ BNSની કલમ 106, 125A, 125B તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. PSI ધાર્મિક કમલેશભાઈ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.